આજ તો છોકરાઓને રજા છે, ક્રિસમસની એ લોકોને 3 દિવસની રજા પડી છે. આજ તો અત્યારમાં જ ઘી બનાવવા માટેની પ્રોસેસ કરી લીધી, માખણ કાઢી લીધું છે અને ઓળો રહ્યો ને એકદમ જૂની રીતે બનાવવો છે, એ દેશી રીતે સાવ અલગ જ રીત છે. ખૂબ જ સરસ આ બને ઓળો, એકદમ દેશી રીતે. જો બધું જમવાનું તૈયાર થઈ ગયું છે, એકદમ દેશી રીતે બનાવેલો ઓળો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? હાલો ચા નાસ્તો કરવા. આજ તો છોકરાઓને રજા છે, ક્રિસમસની એ લોકોને 3 દિવસની રજા પડી છે. દર વખતે તો 5 દિવસની હોય છે, પણ આ વખતે 2 દિવસની રજા પડી છે. હાલો ચા નાસ્તો કરવા. ચા, પરાઠા, દૂધ, આજ તો બધાય ઘરે છે. અને આજે છે ને મને જેનીને કેવીના પપ્પાને બધાને શરદી ને ઉધરસ ને એવું થઈ ગયું છે, ગળું જ ખરાબ થઈ ગયું છે, ઠંડી બહુ છે ને એટલે. ચા નાસ્તો થઈ ગયો અને આજ તો અત્યારમાં જ ઘી બનાવવા માટેની પ્રોસેસ કરી લીધી, માખણ કાઢી લીધું છે, થોડુંક ભાખરીમાં ને એમાં ખાવા માટે કાઢી લઉં છું અને બીજું ઘી બનાવું છું. જો આટલું થયું છે, બસ ધીમા તાપે મૂકી દઈશ એટલે સરસ ઘી બની જાય. અડદિયા બનાવવા છે એટલે બધું ઘી બનાવી લઉં. થોડુંક પડ્યું છે અને બીજું બધું મલાઈ આટલી બધી ભેગી થઈ ગઈ તો બનાવી નાખું. ટાઈમ મળશે તો. પાછો આજે તબિયત જો બોલાતોય નથી, અવાજ બેસી ગયો છે, આ કફ ને શરદી ને બને જેને બે ને માથું ભારે થઈ ગયું છે. એટલે આજે અત્યારમાં જ પતાવી દીધું એટલે સાથે વાસણ થઈ જાય બધાય અને અત્યારમાં ઘી બની જાય. ઘી બનાવી લઉં, આટલા વાસણ બધા ધોઈશ અને પછી હજી તો વિડીયોનું થોડુંક કામ બાકી છે. કેટલાયના મેસેજ અત્યારમાં આવી ગયા છે, એ બધાને જવાબ આપવા છે. હાલ જો ઘી બનવા મૂકી દીધું અને બધું કામ પતી ગયું, કમ્પ્લીટ થઈ ગયું બધું કામ. અને હવે આપણે કસ્ટમરના જે મેસેજ આવ્યા હોય એના જવાબ દઈશું અને વિડીયોનું થોડુંક કામ બાકી છે એ કરીશ, પછી કરશું રસોઈ છેલ્લે. હજી તો વાગ્યા છે 10:30. ચાલો એટલું પતાવી લઈએ. તો વિડીયો એડિટિંગનું કામ પતી ગયું અને હવે રસોઈ કરવી છે અને ઘી તો થાય જ છે, ધીમા તાપે થોડીક વાર છે. તો આજ છે ને થોડોક રીંગણાનો ઓળો કરવો છે, પછી કોબીનો સંભારો કેવી નામ કરે છે ને ઓળો નથી ભાવતો, અને પાછું બીજું કંઈક શાક બનાવશું. મેથી વીણું છું એટલે મેથીની ભાજી કદાચ કરીશ અથવા તો કેવીના જે જમવું હશે બનાવી દઈશ, કેમ કે 2 રીંગણાનો ઓળો કરવો છે, વધારે નહીં, 2 રીંગણાનો કરીશ. અને ઓળો રહ્યો ને એકદમ જૂની રીતે બનાવવો છે, એ દેશી રીતે સાવ અલગ જ રીત છે. જોજો મજા આવશે અને એકદમ ટેસ્ટી બનશે. એમાં બહુ વધારે કાંઈ વસ્તુ નાખવાની ન હોય, એકદમ સિમ્પલ રીતે અને બહુ સરસ બને એ રીતે આજે આપણે બનાવશું. તો હાલો પહેલાં તો ઓળો બનાવી લઈએ, બાજરીના રોટલાય કરશું, રોટલી કરશું. ચાલો.
જો બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. એકદમ દેશી રીતે બનાવેલો ઓળો છે. પછી મેથી ટમેટાની ભાજી દેશી ટમેટામાં બનાવે તો બહુ મસ્ત બને. આની રેસીપી તો આપણે શેર નથી કરી આજે, પણ પછી ક્યારેક કરીશું. બાજરીના રોટલા છે, છાશ, ડુંગળી, દેશી જમવાનું છે આજે. હાલો જમવા. મેથીની ભાજી આવી ટમેટાવાળી મને બહુ જ ભાવે, અને ચણાનો લોટ નાખ્યો હોય ને તો એ સરસ બને, પણ આજે લોટ વગરની બનાવી છે, ખાલી ટમેટાવાળી. હાલો જમવા. જો સાંજ થઈ ગઈ છે અને પાર્સલ તૈયાર થઈ ગયું. આજે ગાંધીનગરનું પાર્સલ છે. ડ્રેસ ને ગાઉન ને એવું બધું છે. અને હાલો હવે રસોઈ કરવી છે. આજે તાવ આવ્યો તો બપોરે, પછી સૂઈ ગઈ હતી થોડીક વાર, અને પાછો ઓર્ડર આવ્યો તો પાર્સલ તૈયાર કરું, ત્યારે પાછી ઊભી થઈ, પાર્સલ તૈયાર કર્યું અને બસ એડ્રેસ નાખવાનું છે. રસોઈ કરવી છે. હવે રસોઈમાં જોઈએ શું બનાવું. એને ને ખાવું છે બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ, પણ મેં મને તાવ આવ્યો છે ને આજે તો મારાથી થાય એવું જ નથી. નહીં થાય એવું આજે, તાવ આવ્યો છે ને એટલે માથું દુખે શરદીના કારણે. બધાને થઈ, મને એકને નહીં, જેને ને પપ્પાને, એ કેવીને બાકી છે. ચાલો જોઈએ શું બનાવી, કંઈક ઝડપથી બની જાય ને બનાવી શકું એવું બનાવી નાખું. જો રસોઈની શરૂઆત કરી દીધી છે. ખીચડી વઘારી, મસાલા ખીચડી, પછી મસ્ત મરચાં બનાવ્યા, અને આજે આપણે ઘી બનાવ્યું હતું તો થાબડી બનાવી છે. ઘી બની ગયું સરસ, અને બધા ખીચડી થાય એટલે જમવા બેસી જાય. ખીચડી, મરચાં અને છાશ. બીજું તો કાંઈ આજે બનાવવું નહોતું મારેથી, તાવ આવ્યો છે. બસ જેની કરે છે કલર જેવો. ડ્રોઈંગ કરવાની બહુ મજા આવે. કાર્ડ બનાવે છે. નવા કલર લીધા. બ્રશ પેન ફેબર કેવા સરસ, મજા આવે. ડોમ્સ કરતા સારી હાલે. એની ગિફ્ટ છે. હજી બીજી બાકી છે. કાલે સરસ મજાનો દિવસ છે. એની ગિફ્ટ એને આજે લઈ લીધી અને ઉપયોગ કરવા માંડી. જો બહુ મસ્ત છે. અને હજી તો એક એને બાકી છે પાછું બીજું. તો હા, સારું બની છે એટલે જમી લઈએ. તો જમીને ફ્રી થઈ ગયા અને હવે કરશું આરામ. જો આજે શરદીના કારણે આંખે લાલ લાલ થઈ ગઈ છે. બધાએ સૂઈ ગયા. હાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.